બનાસકાંઠા ભાભર તાલુકામાંથી ઓગણ જિલ્લા માટે 7,500 અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને આપવામાં આવી છે। ગત 1 જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ દિયોદર અને કાંકરેજ તાલુકા દ્વારા વિરોધ કરી ઓગળ નવીન જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ આ માટે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ધાનેરા તાલુકાના નાગરિકો દ્વારા વાવ થરાદ જિલ્લાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। સુઈગામ પ્રાંત કચેરી ખાતે વાવ થરાદ જિલ્લામાં ના રહેવા અને નવીન ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે 7,500 અરજીઓ કરવામાં આવી છે। જિલ્લો એટલે વસ્તી ને વિસ્તારની દ્રષ્ટિએ મોટો હતો, એટલે જિલ્લોનું વિભાજન થવાની ચર્ચા ચાલી એટલે થરાદ વિભાજન થયું। થરાદ વિભાજન થતાની સાથે જ ધાનેરા હોય, કાંકરેજ હોય, ડીસા હોય, દિયોદર હોય, ભાભર હોય, વિરોધનો સૂર ઉપડ્યો। એટલે સરકારે, ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો ને સન્માનીય કલેક્ટર સાહેબે આદેશ કર્યા કે 31/1/2025 અને 1 ફેબ્રુઆરી 2025 અને આજે બીજી 2/2/2025 રવિવારના 6 વાગ્યા સુધી પરિપત્રો જાહેર કરવા। ભાભર તાલુકાના 53 ગામમાંથી સરપંચરી હોય, ડેલિકેટો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, બીજી સંસ્થાઓ હોય, ભાભર શહેરના બધા આગેવાનો હોય, ભાભર શહેરની વિવિધ જે સંસ્થાઓ હોય, એમણે બધાએ આજે 7,500થી વધુ અરજીઓ પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી સુઈગામને સુપ્રત કરી છે। અમારા ભાભર તાલુકાના શહેરના આગેવાનો, ભાભર તાલુકાના સરપંચો, બધા આગેવાનો સાથે અમે લોકોનો ભાભર તાલુકાના 53 ગામનો સંદેશો અહીંયા રૂબરૂ પ્રાંત કલેક્ટરના જે પરિપત્ર ટપાલ વિભાગ છે ત્યાં સુપ્રત કરી છે અને તેમાં 7,500થી વધુ અરજીઓ અમે ભાભર તાલુકાની આપી છે અને ઓગળ જિલ્લો બને તેમાં અમારું હિત છે। અને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી લડત ચાલુ રાખવી અમારા ભાભર તાલુકાની વસ્તીનો સંદેશ છે અને જ્યાં સુધી ઓગળ જિલ્લો ના બને ત્યાં સુધી અમને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। જે ગુજરાતની સરકારે બનાસકાંઠાનું વિભાજન કર્યું એમે કાંકરેજ, દિયોદર, ધાનેરા અને ભાભર લગભગ 1.5 મહિનાથી 3 તાલુકાને જે આંદોલન ચાલતું હતું એના પછી 30 તારીખે અમે એક ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ એ નિમિત્તે અમે બોર્ડ મારી અને એક રેલીનું આયોજન કર્યું। એના પછી અમે એક એવું રેલી પછી અમે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અને એક બિલ્ડરના કારણે, ધારો કે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, દિયોદરના મત વિસ્તારના કેશાજી ઠાકોર, પછી કાંકરેજના અમરતજી ઠાકોર, ધાનેરાના ધારાસભ્યો અને બધા જ ધારાસભ્યો, એની પછી અમારા લોકલાડીલા MP જ્ઞાનીબેન ઠાકોર વિશ્વાસમાં કોઈને પણ લેવામાં આવ્યા નહીં એક આગેવાનના કારણે, એની પછી અમે નિવેદન આપ્યું અને કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની 3 દિવસની 4 તાલુકાને એની કે ભાઈ તમે તમારા મંતવ્ય રજૂ કરો, એટલે અમે 3 દિવસની અંદર ભાભર તાલુકો અને ભાભર શહેર મારા મત વિસ્તારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કાર્યક્રમમાં તો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો વાવ થરાદનો જ્યારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે અમારે ભાભર, દિયોદર, ધાનેરા અને કાંકરેજ અમને જે અમારે ઓગળ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગળ એમને કીધેલું હતું પણ ઓગળ જિલ્લો જાહેર નહીં કર્યો, એના માટે અમે લડતા હતા 1.5-2 મહિનાથી। પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો, એની અંદર અભિપ્રાય માંગ્યો પ્રજાએ સૌ ઉભય એક જ ખાલી અમારો મેસેજથી 7,500થી વધારે એમની અરજીઓ અમને આપી છે। એ પ્રાંત સાહેબની એ સુઈગામ અમે સુપ્રત કરવા માટે અહીંયા આવ્યા છે।